પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટરોની ઘોર બેદરકારી હોય તેમ દર્દીઓને હાથેથી દવા લખવાને બદલે સિક્કા મારીને પ્રિસ્ક્રિપ્શન અપાય છે, જેથી સામાજિક કાર્યકર દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ડોક્ટરો દ્વારા દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાની રજૂઆત સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરાએ કરી છે। તેઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે ઓર્થોપેડિક વિભાગની ઓપીડીમાં ડોક્ટર દ્વારા દર્દીઓને તપાસ્યા બાદ પેનથી દવા લખવાની તસ્દી લેવામાં આવતી નથી। તેના બદલે અગાઉથી તૈયાર કરેલા દવાના નામના સિક્કાઓ પ્રિસ્ક્રિપ્શન પર મારી દેવામાં આવે છે। દરેક દર્દીની શારીરિક સ્થિતિ અને બીમારી અલગ હોય છે। તમામને એક સરખી જ દવા સિક્કા મારીને આપી દેવાથી દર્દીઓની કિડની અને લીવર પર ગંભીર અસર થવાનું જોખમ રહેલું છે। ડોક્ટરો દર મહિને 1 થી 1.5 લાખ રૂપિયા જેવો મોટો પગાર લેતા હોવા છતાં ગરીબ દર્દીઓ માટે 2 મિનિટ પેન ચલાવવાની તસ્દી લેતા નથી। આ સિક્કા પદ્ધતિ માટે કોણે મંજૂરી આપી તે મોટો સવાલ છે। આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જો કોઈ દર્દીને આડેધડ અપાતી દવાઓને કારણે નુકસાન થાય કે કોઈનું મૃત્યુ થાય તો તેની જવાબદારી કોની રહેશે તેવા વેધક સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને જવાબદાર તબીબો સામે કાર્યવાહી કરવા પણ માંગ કરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। સરકારી ભાવસિંહજી હોસ્પિટલના અંદરમાં ઓર્થોપેડિક જે વિભાગ છે ને ઓપીડી છે એમાં હાલમાં બેદરકારી દિન પ્રતિદિન કાયમી આવે છે, કાયમી ફરિયાદ પણ ઉઠે છે અને ડોક્ટર વિજય ઓડેદરા સાહેબ ઓર્થોપેડિકના એ ક્યાંય જોઈએ એવું ધ્યાન દેતા નથી। એનું કારણ એવું છે કે આજે જ અમારી પાસે ફરિયાદ આવી કે હોસ્પિટલની અંદરમાં આવતા દર્દીઓ ઓપીડીમાં એને દવા લખવાને બદલે આટલી તસ્તી પેનમાં નથી લેવી, સિક્કો બનાવી બધાને એક હરખી જ દવા લખી નાખવાની, સિક્કા મારી અને દવા આપી દેવાની। એટલે આ અમુક દવા છે એ માણસોને કિડનીમાં અને લીવરમાં ડિફેક્ટ કરે એવી દવા છે। એટલે એ તાત્કાલિક દવાનું આ બંધ કરે અને આની ઉપર એક્શન લે કે આ સિક્કો કેને પૂછીને બનાવ્યો। મેનેજમેન્ટે કીધું, કોઈ અધિકારીએ કીધું હોય તો અધિકારી ઉપર પગલાં લેવાય અને હાલની તકે જે ઓર્થોપેડિકનું તંત્ર હાવ ખાડે ગયેલું હોય એવી અવારનવાર અમને ફરિયાદ મળે છે, અમુકને ધમકાવવામાં પણ આવે છે। એટલે હું એમ કહું છું કે ઓર્થોપેડિકના ડોક્ટરે આમાં તસ્દી લઈ અને ઊંડું ઉતરવું જોઈએ ને ઉપરલા અધિકારીએ અમે એક્શન લઈને તપાસ કરવી જોઈએ કે ક્યાં ખામી છે ક્યાં ખૂટે છે અને જો આમાં કોઈને તકલીફ થાય અને કોઈ પણ મરી જાય કે કોઈને કિડની કે લીવર ફેલ થયું હોય જવાબદારી કોની રહેશે। આ જે દવા લખી છે એ દવા કોઈને બધાને એક જ હરખી સીધો સિક્કો જ મારી દેવો, એ ખાલી પેને ડોક્ટરે નહીં હલાવે, એવડા મોટા મોટા લાખ 1.5 લાખ રૂપિયા પગાર લે છે એને પેના લાવવાની તસ્દી નથી લેવાની, ગરીબ માણસોને અરે ખિલવાડ કરે છે। એટલે મારું કહેવાનું છે કે અમે એક્શન લઈ અને આમાં ઉશ્કક થાય હું તપાસ કરાવીશ।